નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું સંદીપ શાહ ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના એપિસોડમાં આપણે સેક્શન A2E ની ચર્ચા કરી. આજે આપણે સેક્શન F તરફ જઈ રહ્યા છે. સેક્શન F એ નામાના મૂળ તત્વોમાં ફરજિયાત સેક્શન છે. અહીં તમને જનરલ ઓપ્શનનો કોઈ લાભ મળતો નથી. એની આપણે અહીંયા ચર્ચા કરીએ. સેક્શન F માં 2 દાખલા પૂછાશે, જે દરેકનું વેટેજ 11 માર્ક છે. એટલે 22 માર્ક્સના માત્ર 2 દાખલા પૂછાશે, જેમાં ભાગ 1 માં ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો પૂછાશે અને ભાગ 2 માં ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો પૂછાશે. આ બંને દાખલા 11 માર્ક્સના છે. જેમાં એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો કહેવા માંગીશ તમને, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં ટેક્સ્ટબુકમાં જ 22 દાખલા આપેલા છે. એ 22 દાખલા સોલ્વ કરીએ તો બીજી રેફરન્સ બુકનો ઉપયોગ કરવાનો કોઈ જરૂર રહેતી નથી. પણ બોર્ડની પરીક્ષામાં જ્યારે તમે આ સેક્શન F સોલ્વ કરો ત્યારે સૌથી પહેલા મારી દ્રષ્ટિએ કંપનીના વાર્ષિક હિસાબો પૂરા કરવા. આ સેક્શન F નો જે ટાઈમિંગ છે એ લગભગ તમને 1 કલાક જેવો મળશે. 61 મિનિટ તમને મળશે સેક્શન F સોલ્વ કરવા માટે, જેમાં કંપનીના વાર્ષિક હિસાબો 17 થી 20 મિનિટમાં તમારે કમ્પ્લીટ કરવા, જેથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં તમને 40 થી 42 મિનિટનો સમય મળી રહે. વિદ્યાર્થી મિત્રો, આમાં હું સૌથી પહેલા કંપનીના વાર્ષિક હિસાબોની તમારી સમક્ષ ચર્ચા કરવા જઈ રહ્યો છું. કંપનીના વાર્ષિક હિસાબો પ્રમાણમાં સરળ ચેપ્ટર છે, જેમાં માત્ર ફોર્મેટ યાદ રાખવાથી મેક્સિમમ કામ તમારું કમ્પ્લીટ થઈ જતું હોય છે. કંપનીના વાર્ષિક હિસાબોમાં તમારે 2 ફોર્મેટ તૈયાર કરવાના રહેશે, જેમાં એક નફા નુકસાનનું પત્રક બનાવવાનું રહેશે અને એક પાકું સરવૈયું. પ્રયત્ન એવો કરજો કે નફા નુકસાન ખાતું રાઈટ સાઈડ સપ્લિમેન્ટરીમાં રાઈટ સાઈડના પેજ ઉપર તૈયાર કરવું. તમને થાય સર લેફ્ટ સાઈડના પેજ ઉપર જગ્યા હોય તો ત્યાં રફ કામ કરી દેવું, તો રાઈટ સાઈડના પેજ ઉપર નફા નુકસાન ખાતું બનાવો અને પાછળ બંને સામસામેના પેજ ઉપર સપ્લિમેન્ટરીમાં ડાબી બાજુ ઇક્વિટી અને જવાબદારીનું ફોર્મેટ અને જમણી બાજુ મિલકતોનું ફોર્મેટ બનાવો. આ નાની વિગત છે, પણ આ તમને પરીક્ષામાં જ્યારે પેપર લખતા હશો ત્યારે ખૂબ જ મહત્વની બાબત થઈ જશે. સૌથી પહેલા નફા નુકસાનના પત્રકની ચર્ચા કરીએ. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ અને કંપનીના વાર્ષિક હિસાબમાં માત્ર નફા નુકસાનના પત્રકમાં ચેન્જ એટલો છે કે નફા નુકસાનનું પત્રક એટલે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું બંને ભેગું થઈ જાય. હવે એની આપણે ચર્ચા કરીએ. આમાં ક્રમ પ્રમાણે બધી જ માહિતી યાદ રાખવાની છે, આડાવરી માહિતી લખવાની નથી. સૌથી પહેલા નફા નુકસાન ખાતાના પત્રકમાં આ હેડિંગ અહીંયા જગ્યાના અભાવે કમ્પ્લીટ લખ્યું નથી. કોઈ કંપનીનું નામ આપેલું છે, દાખલા તરીકે એક્સ કંપની લિમિટેડ, તો એક્સ કંપની લિમિટેડનું તારીખ 31/3/2021 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક. વિદ્યાર્થી મિત્રો, આ સેક્શન F માં એક બાબત ખાસ ધ્યાન રાખજો. 22 માર્ક્સનો સેક્શન છે, 100 માંથી 100 માર્ક્સ લાવવા છે, તો અહીં હેડિંગમાં પણ ભૂલ હોવી જોઈએ નહીં. આ એક બાબત ખાસ ધ્યાન રાખજો. એટલે હેડિંગમાં રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક લખવાનું રહેશે. અહીંયા તમે એક કોલમ બનાવશો વિગતનું, અહીંયા આવશે નોંધ નંબરનું અને એક કોલમ રકમનું. જગ્યાના અભાવે રકમનું કોલમ નાનું બનાવ્યું છે, રકમનું કોલમ સહેજ મોટું બનાવવાનું. નોંધ નંબરમાં તમારે કંઈ જ લખવાનું રહેતું નથી એક્ઝામમાં, પણ રકમનું કોલમ મોટું બનાવવાનું રહેશે. સૌથી પહેલા વિગતના કોલમમાં આવકો લખવાની છે. પહેલું કામગીરી ઉપજ. કામગીરી ઉપજ ધેટ મીન્સ કે વેચાણ. કામગીરી ઉપજમાં વેચાણ આવશે, જેમાં એવું યાદ રાખવાનું, જો દાખલામાં વેચાણ પરત આપેલું હોય તો વેચાણમાંથી વેચાણ પરત બાદ કરવું, એટલે કે ચોખ્ખું વેચાણ દર્શાવવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, ચોપડીના લગભગ કોઈ પણ દાખલામાં વેચાણ પરત આપેલું નથી, એટલે માત્ર વેચાણ જ લખવાનું છે. વેચાણ પરત બાદ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. આમ છતાં બોર્ડની એક્ઝામમાં પેપર સેટરની એવી ઈચ્છા છે કે વેચાણ પરત આપવું છે, કોઈક નવી માહિતી આપવી છે, તો વેચાણમાંથી વેચાણ પરત બાદ કરવું અને ચોખ્ખું વેચાણ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી એ લખેલું છે અન્ય ઉપજો. વેચાણ એટલે ઉપજ જ થઈ, એમાં અન્ય ઉપજો તમારે પ્લસ કરવાની રહેશે. અન્ય ઉપજ ધેટ મીન્સ કે આવક. આવકો કઈ? તો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં જે જમા બાજુ જેટલી વિગતો લખો છો એ અન્ય ઉપજમાં આવશે. આમ છતાં પાઠ્યપુસ્તકમાં જે આપેલી છે માહિતી, એમાં ગાલખાત પરત, મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, ગાલખાત પરત અને મિલકત વેચાણનો નફો એ અન્ય ઉપજોમાં આવશે. 4 જ માહિતી આપેલી તમને: મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, ગાલખાત પરત અને મિલકત વેચાણનો નફો. ટેક્સ્ટબુકમાં ફોર્મેટમાં આપ્યું છે ને
એમાંથી પણ જો તૈયારી કરશો તો એની બહાર પૂછવાની શક્યતા ઓછી છે. પણ અહીં એટલા માટે એમ કહું છું મળેલ વ્યાજ અને મળેલ ડિવિડન્ડ આપ્યું છે અને પરીક્ષા મળેલ વટાવ પૂછાય ત્યાં તમે કન્ફ્યુઝ થાવ નહીં. એટલે નફા નુકસાન ખાતામાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં જમા બાજુ કોઈ પણ આવક છે એ અન્ય ઉપજમાં સમાવેશ કરવો. હવે વિદ્યાર્થી મિત્રો, આ વેચાણ એટલે કે કામગીરી ઉપજ અને અન્ય ઉપજ આ બંનેનો સરવાળો કરવાનો. આ બંનેનો સરવાળો કરશો એટલે તમને મળશે કુલ ઉપજો. અહીંયા લખેલું છે નંબર 1 એટલે આ નંબર 1 કામગીરી ઉપજ અને નંબર 2 અન્ય ઉપજો. આ બંનેનો સરવાળો કરશો એટલે કુલ ઉપજ મળશે. અહીં રકમના 2 કોલમ બનાવવાના અને પહેલી બધી માહિતી અંદર લખવાની અને પછી આઉટર કોલમનો ઉપયોગ કરવો. એટલે વેચાણ અને અન્ય ઉપજોનો સરવાળો કરશો એટલે તમને કુલ ઉપજ મળશે. ત્યાર પછી આ ખર્ચાનું કોલમ નીચે બનાવવાનું છે. મેં તમને પહેલા જ કહ્યું અહીંયા જગ્યાના અભાવે થોડુંક અહીંયા સિસ્ટમ પ્રમાણે લખાયું નથી, પણ કુલ ઉપજ લખો એના પછી ખર્ચાનું કોલમ બનશે. આ 7 ખર્ચા ક્રમ પ્રમાણે ધ્યાનમાં રાખવાના છે. ટોટલ ખર્ચા 7 અહીં આપેલા છે. આ ફોર્મેટમાં કઈ જગ્યા પાછી કરવાનું નથી. ખર્ચા 7 ક્રમ પ્રમાણે લખવા, જેમાં પહેલો ખર્ચો ખરીદી, બીજો સ્ટોકમાં ફેરફાર, ત્રીજું પ્રત્યક્ષ ખર્ચા, ચોથું કામદારના લાભના ખર્ચા, પાંચમું નાણાકીય પડતર, છઠ્ઠું ઘસારો અને અન્ય માડી વાળેલ રકમો અને સાતમું અન્ય ખર્ચા. વિદ્યાર્થી મિત્રો, આ 7 ખર્ચા ક્રમ પ્રમાણે લખવા. હવે એની અંદરની માહિતીની ચર્ચા કરીએ. સૌથી પહેલા ખરીદી. અહીં વેચાણની જેમ જ વેચાણમાંથી વેચાણ પરત આપણે બાદ કરવાની વાત કરી કે જો વેચાણ પરત આપ્યું હોય તો વેચાણ પરત બાદ કરવું. સેમ એવી રીતે ખરીદી આપી છે, ખરીદ પરત પણ આપેલું છે તો ખરીદીમાંથી ખરીદ પરત બાદ થશે એટલે આપણને ચોખ્ખી ખરીદી મળશે. એટલે અહીંયા ખરીદીમાંથી ખરીદ પરત આપ્યું હોય તો એ બાદ કરવું. હવે પ્રશ્ન આવ્યો સ્ટોકમાં ફેરફાર. આ નંબર 1. આ નંબર 2 સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફારનું સૂત્ર શરૂઆતનો સ્ટોક માઇનસ આખા સ્ટોક. માની લો શરૂઆતનો સ્ટોક 50,000 રૂપિયા છે અને આખા સ્ટોક 40,000 રૂપિયા છે, તો 50,000 રૂપિયામાંથી 40,000 બાદ કરો એટલે સ્ટોકમાં ફેરફાર આવશે 10,000 રૂપિયા. અહીં સ્ટોકમાં ફેરફાર ધન છે એટલે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પણ માની લો શરૂઆતનો સ્ટોક 50,000 છે અને આખરનો સ્ટોક 70,000 રૂપિયા છે, તો અહીં સ્ટોકમાં ફેરફાર 50,000 માઇનસ 70,000 એટલે માઇનસ 20,000 આવશે. એટલે જ્યારે માઇનસ આવે તો હવે આપણી નવી પેપર સ્ટાઇલ પ્રમાણે, નવા સિલેબસ પ્રમાણે માઇનસનું ચિહ્ન કરતા નથી, એને કૌંસમાં બતાવીશું, બ્રેકેટમાં બતાવીશું. એટલે 50,000 માઇનસ 70,000 માઇનસ 20,000 આવશે. પ્રત્યક્ષ ખર્ચામાં વેપાર ખાતાની ઉધાર બાજુ આવતા ખર્ચા ખરીદી સિવાયના એ બધા જ પ્રત્યક્ષ ખર્ચા કહેવાય. મજૂરી, આવકમાલ ગાડા ભાડું, રેલવે નૂર, આ બધા પ્રત્યક્ષ ખર્ચા કહેવાય. એના પછી કર્મચારીના લાભના ખર્ચા. કર્મચારીના લાભના ખર્ચામાં વિદ્યાર્થી મિત્રો પગાર, બોનસ, કમિશન વગેરે આવશે. ત્યારબાદ નાણાકીય પડતર. નાણાકીય પડતરમાં મોટા ભાગે ચૂકવેલ વ્યાજ જ આવે. ત્યારબાદ ઘસારો, કાયમ મિલકત પર ઘસારો અને માડી વાળેલ અદ્રશ્ય મિલકત પણ અહીંયા આવશે. અન્ય ખર્ચા, સ્ટેશનરી ખર્ચ, કાનૂની ખર્ચા, એ બધાનો સમાવેશ અન્ય ખર્ચામાં કરવો. એટલે આ 7 વિગતનો સરવાળો કરશો એટલે કુલ ખર્ચા મળશે. કુલ ઉપજ વળી તમારે મુદ્દા નંબર 3 માં આવી છે. મુદ્દા નંબર 3 માં કુલ ઉપજમાંથી કુલ ખર્ચા બાદ કરો. કુલ ઉપજમાંથી કુલ ખર્ચા બાદ કરશો એટલે આવકોમાંથી ખર્ચા બાદ કરીએ એટલે આવકવેરા પહેલાનો નફો મળે, જેમાંથી આવકવેરો 30% આપેલો હોય દાખલામાં 2 લાખ રૂપિયાનો નફો થાય તો 30% એટલે કે 60,000 આવકવેરો બાદ કરો એટલે ફાઇનલ આન્સર તમારો જે આવશે 1,40,000 જે આવકવેરા બાદનો નફો ગણાશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ નફા નુકસાનના પત્રકની ચર્ચા કરી. એક નાનકડા વિરામ બાદ આપણે ફરી મળીએ છીએ, જેમાં આપણે પાકા સરવાળાના પત્રકની ચર્ચા. વિરામ બાદ ફરી એક વખત આપણે પાકા સરવાળાના પત્રક વિશે ચર્ચા કરીએ. પાકા સરવાળાનું પત્રક એ 2 ભાગમાં વહેંચેલું છે. સૌપ્રથમ જ્યારે પાકા સરવાળાનું પત્રક તમને સમજાવું એ પહેલા એનું હેડિંગ એકવાર બરાબર ધ્યાનથી સાંભળી લો. ફરી એક વખત એક્સ લિમિટેડ લઉં છું. એક ફેક નામ છે, કોઈ બી દાખલામાં આપેલું જશે નામ, તમને ટાટા લિમિટેડ કે કોઈ પણ નામ આપેલું હશે તો પાકા સરવાળાનું હેડિંગ બરાબર ધ્યાનથી જોજો. એક્સ લિમિટેડનું તારીખ 31/3/2021 ના રોજનું, અહીં શબ્દ લખાય રોજનું પાકું સરવૈયું. નફા નુકસાનના પત્રકમાં લખશો રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક અને પાકા સરવાળામાં શબ્દ લખવાનું રોજનું. વિદ્યાર્થી મિત્રો, આ એટલા માટે વધારે ચર્ચા કરવી જરૂરી છે કે જ્યારે બોર્ડમાં 100 માંથી 100 માર્ક્સ આવતા હોય અને આ હેડિંગમાં ક્યાંય ભૂલ હોય તો અડધો માર્ક્સ કે 1 માર્ક્સ અહીંયા કાપી લેવામાં આવતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પાકા સરવાળાના પત્રકને 2 ભાગમાં ડિવાઈડ કરેલું છે, ઇક્વિટી અને જવાબદારીઓ, અને બીજો ભાગ આવશે મિલકતો. આપણે ઇક્વિટી અને જવાબદારીની ચર્ચા કરીએ. ઇક્વિટી અને જવાબદારીમાં 3 હેડ પોઈન્ટ છે. એ 3 હેડ પોઈન્ટમાં પહેલો હેડ પોઈન્ટ આવશે શેર હોલ્ડરના ભંડોળો, બીજો હેડ પોઈન્ટ છે
બિન ચાલુ જવાબદારીઓ અને ત્રીજો પોઈન્ટ છે ચાલુ જવાબદારી. તમારે સૌથી પહેલા કંપનીના વાર્ષિક હિસાબોનો દાખલો જ્યારે ગણો ત્યારે બ્લેન્ક ફોર્મેટ બનાવી દેવાના અને જે પણ રકમ આપી છે એમાં સેટ કરીને દાખલો મિનિમમ મિનિટ્સમાં પૂરો કરવો, જેથી આપણને મેક્સિમમ તમને ટાઈમ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં મળી રહે. એટલે ફોર્મેટ બ્લેન્ક બનાવી જ દેવાના, જે વિગત ના આવતી હોય ત્યાં ડેશ કરી દેવાનું. અહીંયા ફરી એક વખત મેઇન 3 હેડ પોઈન્ટ: શેર હોલ્ડરના ભંડોળો, બિન ચાલુ જવાબદારીઓ અને ચાલુ જવાબદારી. હવે શેર હોલ્ડરના ભંડોળમાં 2 ભાગ પડશે. એક ભાગ પડશે શેર મૂડીનો અને બીજો ભાગ પડશે અનામત અને વધારો. શેર મૂડીમાં શેરના 2 પ્રકાર છે, તમે જાણો છો, ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી. એટલે શેર મૂડી આવશે, તમને લખેલું જશે 10 રૂપિયાનો એક એવા 1 લાખ ઇક્વિટી શેર. તો 10 રૂપિયાનો એક એવા 1 લાખ ઇક્વિટી શેર એટલે રકમમાં આવશે 10 લાખ રૂપિયા. સામાન્ય રીતે મોટા ભાગના દાખલામાં ઇક્વિટી શેર મૂડી જ આપેલી છે. એમાં મળવાના બાકી હપ્તા હોય અને શેર જપ્તી હોય તો એનો સમાવેશ આમાં જ કરી લેવો. બીજો જે પોઈન્ટ છે અનામત અને વધારો, તો જેટલી અનામતો આવશે એ અનામત અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવાશે. એમાં એક વસ્તુ ધ્યાન રાખજો, નફા નુકસાન ખાતામાં આપણે જે છેલ્લો પોઈન્ટ જોયો, આવકવેરો બાદ કર્યા પછીનો નફો. જો આવકવેરા બાદ કર્યા પછીનો નફો 1 લાખ રૂપિયા આવે તો એ અનામત અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવાશે. આપણે કંપનીના ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ ગણીએ તો વેપાર ખાતું ક્લોઝ કરીને નફા નુકસાનમાં લાવીએ છીએ. નફા નુકસાન ખાતું ક્લોઝ કરીને ફાળવણી મૂડી ખાતે. સેમ એવી રીતે ત્યાં નફા નુકસાન ખાતું ક્લોઝ કરી અને જે નફો રહેશે એ અનામત અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવાશે. એટલે અહીં લખવાનું નફા નુકસાનના પત્રક મુજબનો નફો 1 લાખ રૂપિયા. પણ જો આ દાખલો ગણતી વખતે ખોટ આવે તો નફા નુકસાનના પત્રક મુજબની ખોટ, અને ખોટ છેલ્લે માઇનસ હોય એટલે અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા કૌંસમાં કરવાનું જો માઇનસ હોય તો. એના સિવાય સામાન્ય રીતે અનામત અને વધારામાં સામાન્ય અનામત આવે છે, મૂડી અનામત આવે છે, કારીગર અકસ્માત વળતર ભંડોળ આવશે, જામીનગીરી પ્રીમિયમ આવશે. ટૂંકમાં જેટલી અનામતો આવે એ અનામત અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવાય. 11મા ધોરણમાં જોગવાઈ અને અનામતનું જે ચેપ્ટર હતું એ જો થોડુંક કન્સિડર કર્યું હોય તો એ અનામતો ઓળખવામાં તમને સરળતા રહે. હવે બિન ચાલુ જવાબદારી. બિન ચાલુ જવાબદારી ધેટ મીન્સ કે લાંબા ગાળાની જવાબદારીઓ, જેનો સમયગાળો 1 વર્ષ કરતા વધારે હોય, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, એનો સમાવેશ બિન ચાલુ જવાબદારીઓમાં થાય. આ બિન ચાલુ જવાબદારીમાં એક શબ્દ લખેલો નથી, પણ બધામાં લાંબા ગાળાના શબ્દ લખવાનું. એમાં 3 પેટા પોઈન્ટ આવશે: લાંબા ગાળાના ઉછીના નાણાં, લાંબા ગાળાની જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓ. અહીં 3માં શબ્દ લાંબા ગાળાનો આવશે, કારણ કે બિન ચાલુ છે. ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળા માટે, પણ અહીંયા લાંબા ગાળાની શબ્દ આખો જ લખજો, લાંબા ગાળાના ઉછીના નાણાં. તો બોર્ડમાં લાંબા ગાળાના ઉછીના નાણાંમાં એક ડિબેન્ચર આવે, બોન્ડ આવે અને બેંક લોન. એમાં ખાસ ડિબેન્ચર અને બેંક લોન કે મુદતી લોન એ ઉછીના નાણાંમાં લખવું. જવાબદારીઓ, આ લાંબા ગાળાની અન્ય જવાબદારીઓ સામાન્ય રીતે કોઈ દાખલામાં જોવામાં આવી નથી, પણ એમાં 2 જ મુદ્દા છે: પ્રેફરન્સ શેર પરતનું પ્રીમિયમ અને ડિબેન્ચર પરતનું પ્રીમિયમ. એટલે જવાબદારી જે અન્ય લાંબા ગાળાની જવાબદારી છે એમાં લગભગ તમારે ડેશ કરવાનું થશે, પણ એમાં 2 મુદ્દા છે, બરાબર ધ્યાનથી યાદ રાખજો: ડિબેન્ચર પરતનું પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરતનું પ્રીમિયમ. ત્રીજો મુદ્દો જોગવાઈઓ. આ જોગવાઈઓ યાદ રાખવાનું કર્મચારીને લગતી જ છે, પણ લાંબા ગાળાની, જેમ કે કર્મચારી બચત ખાતા, કર્મચારી નફાભાગ ભંડોળ, પેન્શન ફંડ, ગ્રેજ્યુઇટી ફંડ, પ્રોવિડન્ટ ફંડ. કર્મચારીને લગતી અને નિવૃત્તિ વખતે ખાસ કરીને જે કર્મચારીને રકમ મળે એક સાથે, એનો સમાવેશ લાંબા ગાળાની જોગવાઈઓમાં થાય છે. એમાં ગ્રેજ્યુઇટી ફંડ અને પેન્શન ફંડ દાખલામાં આવેલું છે, બરાબર, અને એ દાખલામાં મોટા ભાગે પૂછાતું હોય છે. આ ચર્ચા કરીએ આપણે બિન ચાલુ જવાબદારીની. હવે વાત કરીએ ચાલુ જવાબદારીઓ. અહીંયા ચાલુ જવાબદારીના 4 પેટા પોઈન્ટ પડે છે, જેમાં ટૂંકા ગાળાના ઉછીના નાણાં. મેં તમને કહ્યું આ 3માં શબ્દ લાંબા ગાળાના લખજો. અહીંયા ટૂંકા ગાળાના ઉછીના નાણાં. બીજો પોઈન્ટ વેપારી દેવા. ત્રીજો પોઈન્ટ ટૂંકા ગાળાની જવાબદારીઓ, અથવા અહીંયા ચાલુ જવાબદારી શબ્દ પણ વાપરી શકાય. ટૂંકા ગાળાની જવાબદારીઓ અને ટૂંકા ગાળાની જોગવાઈઓ. આની વાત કરીએ, ટૂંકા ગાળાના ઉછીના નાણાંમાં કયા મુદ્દા આવે, એના પેટા પોઈન્ટ કયા? તો ટૂંકા ગાળાના ઉછીના નાણાંમાં 1 વર્ષ કરતા ઓછા સમય માટે તમે નાણાં ઉછીના લીધા હોય, એમાં ખાસ કરીને બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ આવતું હોય છે. ટૂંકા ગાળાના ઉછીના નાણાંમાં બેંક ઓવરડ્રાફ્ટ મોટા ભાગે દાખલામાં પૂછાતો પ્રશ્ન છે. બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ આવશે. વેપારી દેવા. તો વેપારી દેવામાં કયા પોઈન્ટ આવે? તો વેપારી દેવામાં લેણદારો અને દેવી હુંડી. આમાં 2 જ મુદ્દા છે વેપારી દેવામાં, લેણદાર અને દેવી હુંડી.
જવાબદારીઓમાં ટોટલ 7 પોઈન્ટ આપેલા છે પાઠ્યપુસ્તકમાં, પણ એ 7 પોઈન્ટમાંથી ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો એ બે જ છે: ચૂકવવાના બાકી ખર્ચા અને અગાઉથી મળેલી આવકો. આ બેમાંથી કોઈ પણ એક મુદ્દો તમારે પરીક્ષામાં પૂછાતો હોય છે. એના પછી જોગવાઈઓ. જોગવાઈઓમાં ખાસ બે મુદ્દા આવશે: એક કરવેરાની જોગવાઈ અને બીજું સૂચિત ડિવિડન્ડ. એટલે અહીંયા આ ભાગને આપણે 3 ભાગમાં ડિવાઈડ કર્યો ઇક્વિટી અને જવાબદારીમાં. શેર હોલ્ડરના ભંડોળો, એમાં 2 મુદ્દા: શેર મૂડી, અનામત અને વધારો. બિનચાલુ જવાબદારીમાં 3 મુદ્દા: ઉછીના નાણાં, આગળ લાંબા ગાળાના શબ્દ વાપરવાનો, ઉછીના નાણાં, જવાબદારીઓ, જોગવાઈઓ. અને અહીંયા ચાલુ જવાબદારીઓ, એમાં બરાબર જો કન્સિડર કરો ને તો આ 3 મુદ્દા આમાં ફરી આવે. જુઓ, ઉછીના નાણાં, જવાબદારી, જોગવાઈઓ. અહીંયા શબ્દ લાંબા ગાળાના આવે, અહીં ટૂંકા ગાળાના. અહીંયા ખાલી એક વધારાનો મુદ્દો વેપારી દેવા છે, એ કન્સિડર કરવાનું. બાકી આ 3 ને 3 6 મુદ્દા સિમિલર છે, એક ધ્યાનમાં રાખવાનું છે. આ તૈયાર કર્યા પછી અહીંયા તમારે છેલ્લે ફાઇનલ ટોટલ આવશે આ 3 3 નું. પહેલા ઇનર કોલમમાં લખવાનું રકમ અને પછી આઉટર કોલમમાં રકમ મૂકી દેવાનો અને સરવાળો કરવો. આ ઇક્વિટી અને જવાબદારીનો પોર્શન થયો. વિદ્યાર્થી મિત્રો, હવે એક નાનકડા વિરામ બાદ આપણે મિલકતોની ચર્ચા કરીશું. તો ફરી મળીએ છીએ. જોતા રહો પાસ થવાનું પંચામૃત. વિરામ બાદ આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇક્વિટી અને જવાબદારીની ચર્ચા કરી. હવે આપણે મિલકતનું પોર્શન સમજવા પ્રયત્ન કરીએ. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, અહીં નોંધ નંબરમાં તમારે કશું નહીં લખવાનું. રકમના 2 કોલમ બનાવવાના છે, એક ઇનર કોલમ અને એક આઉટર કોલમ, અને રકમના કોલમ મોટા બનાવવાના છે. એક ખાસ ધ્યાન રાખવાનું છે. મિલકતોને 2 ભાગમાં ડિવાઈડ કરેલી છે, જેમાં પહેલો ભાગ બિનચાલુ મિલકતો આવશે અને બીજો ભાગ આવશે ચાલુ મિલકતો. એટલે મિલકતોના 2 ભાગ પડશે: બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોમાં 4 ભાગ પડશે: કાયમી મિલકતો, બિનચાલુ રોકાણો, લોન અને ધિરાણ અને અન્ય બિનચાલુ મિલકતો. વિદ્યાર્થી મિત્રો, આને આપણે ટૂંકમાં સમજી લઈએ કે જે મેક્સિમમ પરીક્ષામાં પૂછાતા હોય એની આપણે ચર્ચા કરીએ. તો કાયમી મિલકતોમાં સામાન્ય રીતે દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતોમાંથી એક એક પોઈન્ટ આવતો હોય છે. દ્રશ્ય મિલકત એટલે જોઈ શકાય, સ્પર્શી શકાય અને કિંમત ઉપજે. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર વગેરે. એમાં ખાસ જમીન, મકાન, યંત્રો ખાસ ધ્યાનમાં રાખવાના. અદ્રશ્ય મિલકતમાં પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. આ 4માંથી એકાદ મુદ્દો પૂછાઈ જાય, પણ એકાદ દાખલામાં ટેક્સ્ટબુકના એક દાખલામાં સોફ્ટવેર પણ આપેલું છે, તો એને કન્સિડર કરવાનું. સોફ્ટવેર, લાયસન્સ અને ફ્રેન્ચાઇઝી. ટોટલ અદ્રશ્ય મિલકતો 7 છે. એમાં પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ આ 11 ધોરણ 11માં આપણે અદ્રશ્ય મિલકતમાં જોઈ ગયા છે. આમાં સોફ્ટવેર, લાયસન્સ અને ફ્રેન્ચાઇઝી, એમાં એક દાખલામાં સોફ્ટવેર છે અને બોર્ડની એક્ઝામમાં સોફ્ટવેર વાળો મુદ્દો પણ પૂછાયેલો છે, જે અદ્રશ્ય મિલકતમાં આવશે. હવે આવશે બિનચાલુ રોકાણો. બિનચાલુ રોકાણોમાં જે રોકાણોનો સમયગાળો 1 વર્ષ કરતા વધારે હોય એનો સમાવેશ બિનચાલુ રોકાણમાં થાય. અન્ય કંપનીના શેર, ડિબેન્ચર, બાંધી મુદતની થાપણો, પણ એનો સમયગાળો કેટલો હશે? 1 વર્ષ કરતા વધારે. સામાન્ય રીતે આ મુદ્દામાં કંઈ પૂછાતું હોતું નથી, પણ એવું ધ્યાન રાખવાનું, અન્ય કોઈ કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદ્યા હોય, લાંબા સમયગાળા માટે ખરીદ્યા હોય, એમાં મુદત તમને આપેલી હશે 1 વર્ષથી વધારે, તો એનો સમાવેશ તમારે બિનચાલુ રોકાણોમાં કરવાનો રહેશે. લોન અને ધિરાણ. કર્મચારી, આ લાંબા ગાળાની જ મિલકતો છે, એટલે એનો સમયગાળો 1 વર્ષ કરતા વધારે જ હશે. લોન અને ધિરાણ, એમાં કર્મચારીને આપેલ લોન, એનો સમયગાળો 1 વર્ષ કરતા વધુ હશે. ટેલિફોન ડિપોઝિટ, કસ્ટમ ડિપોઝિટ, ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ, આ મુદ્દા આમાં આવે છે. એમાં કસ્ટમ ડિપોઝિટ અને ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ એ દાખલામાં પૂછાતું હોય છે. એના પછી અન્ય બિનચાલુ મિલકતો, આમાં લગભગ તમારે કોઈ મુદ્દો આવશે નહીં. આમ છતાં માડી વાળેલ અવાસ્તવિક મિલકતો આવે, જે 12 મહિના પછી માડી વાળવાની છે. જાહેરાત, ઝુંબેશ ખર્ચ, ડિબેન્ચર વટાવ અને સંશોધન અને વિકાસ ખર્ચા, જે 12 માસ બાદ માડી વાળવા પાત્ર છે. આમાં તમારે લગભગ 99.99% કોઈ મુદ્દો આવશે નહીં. એટલે તમારે અન્ય બિનચાલુ મિલકતમાં ડેશ જ કરવાનું થશે. પણ આમ છતાં ડિબેન્ચર વટાવ, જાહેરાત, ઝુંબેશ ખર્ચ અને સંશોધન વિકાસ ખર્ચા. હવે વિદ્યાર્થી મિત્રો, ચાલુ મિલકતોની વાત કરીએ. ચાલુ મિલકતના 6 ભાગમાં ડિવાઈડ કરેલા છે. ચાલુ રોકાણો, નંબર 2 માલ સામગ્રી, નંબર 3 વેપારી લેણા, નંબર 4 રોકડ અને રોકડ સમકક્ષ, નંબર 5 લોન અને ધિરાણ અને નંબર 6 અન્ય ચાલુ મિલકતો. હવે અહીંયા લખ્યું હતું બિનચાલુ રોકાણો, અહીંયા લખ્યું છે ચાલુ રોકાણો. પરીક્ષામાં પૂછાશે ને તો હેડિંગ, મેઇન હેડિંગ જ આપશે. બિનચાલુ રોકાણ 5 લાખ, તો બિનચાલુ રોકાણ લખી દેવાના.
અહીંયા ચાલુ રોકાણો 2 લાખ, તો ચાલુ રોકાણમાં લખી દેવાના. જેનો સમયગાળો 1 વર્ષ કરતા ઓછો છે એનો સમાવેશ ચાલુ રોકાણમાં કરવાનો. એમાં પણ બાદી મુદતની થાપણો, શેર કે ડિબેન્ચરમાં રોકાણ, હમણાં જ આપણે બજેટ ગયું, બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ એની ચર્ચા હતી. જો 1 વર્ષની અંદર આપણે શેર વેચી દઈએ તો એમાં શોર્ટ ટર્મ ટેક્સ લાગે, એટલે ચાલુ રોકાણ કહેવાય. અને 1 વર્ષ કરતા વધારે શેર રાખો તો એનો સમાવેશ તમારે બિન ચાલુ રોકાણમાં થઈ જાય. હજુ આપણે હમણાં જ બજેટ તમે જોયું હશે જેમાં એની ચર્ચા ખાસ થઈ છે. એના પછી માલ સામગ્રી. માલ સામગ્રીમાં મોટા ભાગે સ્ટોક જ આવે, જેમાં આખર સ્ટોક, માલ સામગ્રીનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક, કોઈ પણ સ્ટોકને લગતી વિગત આવે એ માલ સામગ્રીમાં આવશે. અર્ધ તૈયાર માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક, વેપાર માટેનો સ્ટોક વગેરે વગેરે. વેપારી લેણા. વેપારી લેણામાં માત્ર 2 વિગત, દેવાદાર અને લેણી હુંડી. રોકડ અને રોકડ સમકક્ષમાં હાથ પરની રોકડ સિલક, હાથ પરની બેંક સિલક અને હાથ પરના ચેક અને ડ્રાફ્ટ્સ. લોન અને ધિરાણ. અહીંયા લોન અને ધિરાણ લખ્યું હતું કે લાંબા ગાળાના લોન અને ધિરાણ હતા. અહીંયા જે લોન અને ધિરાણ છે ટૂંકા ગાળાના લોન અને ધિરાણ છે, જેમાં વેપારીને આપેલ એડવાન્સ રકમ જેનો સમયગાળો 12 માસથી ઓછો હોય એનો સમાવેશ લોન અને ધિરાણમાં થતો હોય છે. અન્ય ચાલુ મિલકતો. સામાન્ય રીતે અન્ય ચાલુ મિલકતોમાં, અન્ય બિન ચાલુ મિલકતોમાં જે સમાવેશ થયો હતો એ સમાવેશ અન્ય ચાલુ મિલકતમાં છે. પણ આમાં 2 બાબતો અલગ છે જે ખાસ ધ્યાન રાખજો. મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચા. પછી બીજા 3 મુદ્દા જે બોલ્યો હતો આમાં એ અહીંયા આવશે. ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન અને વિકાસ ખર્ચા. મેં તમને કહ્યું હતું એ મુદ્દા પરીક્ષામાં પૂછાશે નહીં, પણ આમાં ખાસ 2 મુદ્દા ધ્યાન રાખજો. એક મળવાની બાકી આવક અને બીજું અગાઉથી ચૂકવેલા ખર્ચા. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે મિલકતની ચર્ચા કરી. તમારે સૌથી પહેલા કંપનીના વાર્ષિક હિસાબો ગણવા માટેની પ્રાથમિક શરત એ છે ફોર્મેટ તમને પરફેક્ટ આવડતા હોવા જોઈએ. એ બ્લેન્ક ફોર્મેટ લખી દેવાના. ત્યારબાદ જેટલી વિગતો દાખલામાં આપી છે એ ભરી દો, ઓટોમેટિકલી જવાબ આવી જશે. અને દાખલો 11 માર્ક્સનો છે. લગભગ 17 થી 20 મિનિટમાં દાખલો તમે કમ્પ્લીટ કરી શકશો. એટલે અહીં જે સમય વધશે એ તમે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં વધારે આપી શકશો. વિદ્યાર્થી મિત્રો, આ પાકા શ્રમમાં ઇક્વિટી અને જવાબદારીનો સરવાળો 5 લાખ આવે અને મિલકતોનો સરવાળો પણ 5 લાખ આવી જાય તો આપણો દાખલો પૂરેપૂરો સંપૂર્ણ સાચો છે. એક મુદ્દો ખાસ ફરી એક વખત તમને કહી દઉં, આ અનામત અને વધારામાં મોટા ભાગના વિદ્યાર્થીઓ એ નફા નુકસાનના પત્રક મુજબનો નફો, જે આપણે આગળનું ફોર્મેટ શીખી ગયા, એ નફો કે નુકસાન લાવવાનું એ ભૂલી જતા હોય છે. એટલે અહીં એક ભૂલ થાય તો અહીં તમારો માર્ક જાય અને તમારા બંને બાજુના સરવાળા સરખા થાય નહીં. અને બીજું એક મુદ્દો એ હશે કે ભાઈ જો નફો 2 લાખ આવે અને કરવેરાની જોગવાઈ 30% ગણવાની હોય તો 2 લાખના 30% કરવેરા ટેક્સીસ, તો 60,000 રૂપિયા કરવેરા થાય. એ તમે નફા નુકસાનમાં કરવેરાની જોગવાઈ બાદ કરશો અને એની જે બીજી અસર આવશે એ અહીંયા જોગવાઈમાં આવશે, ટૂંકા ગાળાની જોગવાઈમાં. એટલે એક અહીંયા ધ્યાનમાં રાખવાની બાબત આ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ મેં તમને કંપનીના વાર્ષિક હિસાબોની ચર્ચા કરી. હવે આમાં ભાગીદારીના પેઢીના વાર્ષિક હિસાબ અને કંપનીના વાર્ષિક હિસાબો બોર્ડ માટે કયા દાખલા ગણવા જેથી પૂરેપૂરા માર્ક મેળવી શકાય અથવા મહત્તમ માર્ક મેળવી શકાય, એના આપણે દાખલા નંબરની માત્ર ચર્ચા કરી દઈએ. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં ઉદાહરણ નંબર 1, 3, 5 અને 6 અને ઉદાહરણ નંબર 10. આ 10 ઉપર ફોકસ એટલા માટે કર્યું છે, ઉદાહરણ નંબર 10 એ લાભ અને શુભ અને પાઠ્યપુસ્તકમાં એવો ને એવો દાખલો દાખલા નંબર 12 છે. તો આ દાખલો વધારેમાં વધારે પૂછાતો હોય છે. ઉદાહરણ નંબર 6 માં ગોવિંદ ગોપાલ વાળો દાખલો છે, જેમાં વેપાર નફા નુકસાન ખાતું આપ્યું છે. આ બંને દાખલા પૂછવાની શક્યતા ખરી. દાખલા નંબર 8, 9, 11, 13 અને 14, જેમાં 8મો દાખલો બોર્ડમાં પૂછાઈ ગયો છે, બ્રહ્મા વિષ્ણુ. 9મો દાખલો મેક્સિમમ પૂછાયેલો છે, પાર્થિવ અને પ્રિયા. કોઈક વાર નામ ગંગા જમના આપે, કોઈ વાર કરીના કરિશ્મા આપે, પણ આ દાખલો મેક્સિમમ વખત બોર્ડમાં પૂછાયેલો છે. એટલે દાખલા નંબર 9 એમાં ઉપાડ પર વ્યાજનો મુદ્દો ધ્યાનમાં રાખવાનો, મજૂરીનો મુદ્દો ધ્યાનમાં રાખવાનો, આ એક કન્સિડર કરવાનું. હવે કંપનીના વાર્ષિક હિસાબો એમાં આપણે ફોર્મેટ શીખ્યા, પણ કયા દાખલા વધારે ગણવાના? તો ઉદાહરણ નંબર 10 અને દાખલો 6 બંને દાખલા બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. એમાં માત્ર પાકું સરવૈયું તૈયાર કરવાનું છે અને એ દાખલો 11 માર્ક્સનો. હવે એકલું પાકું સરવૈયું 11 માર્કનો દાખલો હોય તો 12 થી 13 મિનિટમાં આખો દાખલો ગણાઈ જાય. અને હજુ સુધી નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું એવો દાખલો પૂછાયો નથી. આ ઉદાહરણ 12 અને 13 એમાં માત્ર નફા નુકસાનના દાખલા છે જે તમારા પ્રેક્ટિસ માટે છે. અને આ 3 દાખલા જે પૂછવાની શક્યતા સૌથી વધારે છે, ઉદાહરણ નંબર 14, દાખલા નંબર 9 અને દાખલા નંબર 10,
જેમાં નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું સંપૂર્ણ રીતે આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેક્શન F ની પણ ચર્ચા કરી ચૂક્યા છે. હવે પ્રયત્ન એવો તમારે કરવાનો છે કે છેલ્લા થોડા સમયમાં મેક્સિમમ મહેનત કરો અને 100 માંથી 100 માર્ક મેળવી શકો. હવે નવા વિષય સાથે અને નવા શિક્ષકો સાથે ફરી મળીશું પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં. તો જોતા રહો વિદ્યાર્થી મિત્રો અને આનો મેક્સિમમ લાભ મેળવવા પ્રયત્ન કરો. આભાર.